આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम्. ભક્તિ વેદાંત સ્વામીનો પડકારો સાથે સંઘર્ષ અને ભક્તોની દ્રઢતા. હવે આગળ. એક વાત ખબર છે ભટ્ટ, નાયરે મને કહ્યું હતું એને એ બ્રહ્મચારી પાસેથી 2,75,000 રૂપિયા લીધા હતા, પણ એને કરારપત્ર નહોતો આપ્યો. સાચું કહું છું ભટ્ટ, નાયર જેટલો દેખાય છે ને એનાથી પણ વધારે ચાલાક છે. બસ નાયર જ નહીં મિસ્ટર રાવ, આ પહેલા ગિરિરાજ પણ મારી સલાહ લેવા મારી પાસે આવ્યો હતો. મેં કહ્યું કે તરત જ નાયરને પૈસા આપી દો. આ રીતે તો એ જમીનના પૂરા પૈસા પણ આપી દેશે અને એને કરારપત્ર પણ નહીં મળે. એ બિલકુલ ડરી ગયો છે. ગિરિરાજ જાણે છે કે 2 લાખ રૂપિયાની ચૂકવણી પછી એને કરારપત્ર મળી જવું જોઈએ, અને સ્વામી ભક્તિ વેદાંત એને વારંવાર કરારપત્ર લેવા માટે કહી રહ્યા છે. એ સ્વામી, હું ઘણા સ્વામીને જાણું છું, મેં આવા ઘણા સ્વામી જોયા છે. પણ આ બીજા સ્વામીઓ જેવા નથી, બિલકુલ જુદા છે. અચ્છા, સાચે? પણ તને શું થઈ ગયું ભટ્ટ? મિસ્ટર રાવ, હું આ મામલામાં નહીં પડું. અચ્છા, હવે ડરવા લાગ્યો છે તું. ગિરિરાજ મારી પાસે પૂરા વિશ્વાસ સાથે આવે છે, અને હું એને એ પૈસા આપવા માટે કહું છું જેના વિશે હું જાણું છું કે એને એ ન ચૂકવવા જોઈએ, અને હું એની પાસે એવા કામ કરાવું છું જે એને કરવાના નથી. તમે અને હું નાયર માટે એને છેતરી રહ્યા છે મિસ્ટર રાવ. હવે હું આ બધું વધારે નહીં કરી શકું. તમે જાણો છો, મને હવે રાત્રે ઊંઘ પણ નથી આવતી. ઠીક છે, પણ જો આ વાત છે તો હું બીજા કોઈને રાખી લઈશ. આ કોઈ મોટી વાત નથી મારા માટે. પણ યાદ છે જ્યારે આપણે આ મામલામાં હાથ નાખ્યો હતો, તે જ કહ્યું હતું કે આ પૈસાથી મારા છોકરાઓ કોલેજમાં ભણશે, એમના અભ્યાસથી વધારે જરૂરી બીજું શું છે? એક વાત બીજી સાંભળી લે ભટ્ટ, તને ખબર છે કે આ લોકોએ સરકારને કર પેટે 5 લાખ રૂપિયા આપવાના છે, અને બંને પાસે પૈસા નથી. પૈસા ના તો નાયર આપશે, ના તો ઇસ્કોન. અને આ સિવાય આ ગોરાઓએ ધર્માદા આયોગ પાસેથી આ જમીન ઉપર મંદિર બનાવવાની પરવાનગી લીધી નથી. એટલે જ મારા વાલા મિત્ર, આ કામમાં વાર તો લાગવાની જ. ઘણા વિઘ્નો પણ આવશે, ઘણા એવા કારણ આવશે કે જેથી કરાર રદ થઈ જાય. અને આ રીતે આપણી પાસે અવસર છે કે બંને બાજુથી આપણે પૈસા કમાવીએ. આમાં કઈ ખોટું નથી ભટ્ટ, આ કામ એકદમ કાનૂની છે. તું જાતે વિચાર ને. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હા, શું છે આ? મુંબઈથી ગિરિરાજે આ પત્ર મોકલ્યો છે, શ્રીલા પ્રભુપાદ. હા,
વાંચો એને. શ્રદ્ધેય શિલા પ્રભુપાદ, તમારા પાવન ચરણોમાં મારા હાર્દિક દંડવત પ્રણામ. મેં 1 વર્ષના 2 લાખ રૂપિયાના હપ્તા પ્રમાણે નાયરને 7,500 રૂપિયા આપી દીધા છે, જે આપણે એમને આપવાના આ હતા. શું કર્યું એને તો નાયર છેતરી રહ્યો છે. એણે સંચાલક મંડળને મળવું જોઈતું હતું. આપણે ત્યાં સુધી 1 પણ રૂપિયો નથી આપવાનો જ્યાં સુધી ભૂમિનો કરાર પત્ર આપણા હાથમાં ન આવી જાય. અને એણે રૂપિયા આપી પણ દીધા. એણે કહો કે જ્યાં સુધી કરાર પત્ર આપણને ન મળી જાય ત્યાં સુધી નાયરને 1 પૈસો નથી આપવાનો. તમે હવે એક પત્ર લખો. સુમતિ મુરારજીને જેને મળો એ આપણા સંચાલક મંડળની અધ્યક્ષા છે. જુહુની ભૂમિ આ જ ટ્રસ્ટના આધીન છે. આપણા સમર્થકોને આર્થિક સહાયતાની અપીલ કરો. મુંબઈના મંદિરની પરિયોજના દુનિયામાં અદ્વિતીય છે, પણ આવશ્યકતા છે કે તમે લોકો અમેરિકાના અને યુરોપિયન યુવક અને યુવતીઓ પોતાની અસાધારણ ક્ષમતાનું પ્રદર્શન કરો અને દરેક કામને સારી રીતે પૂરું કરવાનો પ્રયત્ન કરો. એટલા માટે હવે તમારી સામે આ એક મોટું કામ છે. એને પૂરું કરવા માટે બધા પરસ્પર ભાઈચારો બનાવી રાખો. હું જુહુની ભૂમિ માટે વિચારું છું અને ઈચ્છું છું કે આપણું આ મંદિર દુનિયાભરમાં કૃષ્ણ ભાવના અમૃત સમાજ માટે સન્માનનું એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ બનીને રહે. મુંબઈથી એક બીજો પત્ર આવ્યો છે શિલા પ્રભુપાદ, આપણા વકીલનો છે. ઓ અચ્છા, વાંચો એને. એણે લખ્યું છે કે જુહુની જમીનવાળી બાબતમાં એ હવે આપણા તરફથી વકીલાત નહીં કરે. હા, સમજ્યો. હવે સમજ્યો. કારણ જાણો છો તમે? અપરાધ ભાવનાના કારણે એનો આત્મા એને ડંખે છે. આ જ કારણ છે. બસ આ જ કારણ છે. આપણો વકીલ પણ નાયર સાથે મળેલો હતો. કરાર પત્ર મળવામાં વાર થવાનું સરકારી કારણ નથી. ના સરકાર તરફથી કોઈ મોડું થયું છે. આ આપણને છેતરવાની એમની એક ચાલ છે. શરૂઆતથી જે આ ઈચ્છતા હતા. હવે આપણે એમની સામે ન્યાયાલયમાં જવું પડશે. આપણે નાયરના વિરુદ્ધ અરજી કરવી જ પડશે. તમે ગિરિરાજને લખો કે એ સમાચાર પત્રોમાં લોકોને જણાવવા માટે એ સમાચાર છપાવે કે ઇસ્કોન નાયરથી જુહુની આ ભૂમિ મંદિર માટે ખરીદી રહ્યું છે. હું તો કહું છું કે તમે પણ મુંબઈ જતા રહો અને આ કામમાં ગિરિરાજની પૂર્ણ રીતે મદદ કરો. ભક્તગણને અપીલ કરો કે નિર્ધારિત સ્થાન પર એ શ્રી શ્રી રાધા રાસ બિહારી માટે એક બહુ જ ભવ્ય વિશાળ મંદિરનું નિર્માણ કરવા માટે સહાયક થાય. ધ ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ, જેના સંસ્થાપક છે આચાર્ય પરમ પૂજ્ય શ્રી શ્રી ભક્તિ વેદાંત શ્રીલ પ્રભુપાદ, એમનું મુંબઈ સ્થિત જુહુના શ્રી નાયર સાથે ભૂમિ બાબતે વિવાદ થયો છે. શ્રી નાયર ઇસ્કોનને એમની જુહુ દરિયા કિનારે આવેલી જમીન વેચવા તૈયાર હતા અને રોકડ ચૂકવણી બાદ તેઓએ ઇસ્કોનને કરાર પત્ર આપવાનો હતો. ઇસ્કોને રોકડ ચૂકવણી 3 મહિના પહેલા જ કરી દીધી હતી. એ રોકડ ચૂકવણી 3 મહિના પહેલા જ કરી દીધી છે, છતાં હજી કરાર પત્ર નથી મળ્યો. કેમ? તમે આ બધું કેમ કર્યું? કયા અધિકારે કર્યું તમે? હજી સુધી સરકારને કર નથી ચૂક્યો. હજી સુધી તમે ધર્મદા આયોગની અનુમતિ નથી લીધી અને મને જ ખોટો સાબિત કરવા સામે પડ્યા છો. શું મુંબઈમાં તમે મને બદનામ કરવા માંગો છો? ના, એવી કોઈ વાત નથી. તમે ગુસ્સે કેમ થઈ રહ્યા છો? ગુસ્સે થવાની કોઈ વાત જ નથી.
અમે તો બસ તથ્ય સામે રાખી રહ્યા છે, જેનાથી બધાને એની જાણકારી મળે. જાણકારી? કેવી જાણકારી? તથ્ય તો એ છે કે તમે હજી સુધી અનુમતિ નથી લીધી. તથ્ય એ છે કે હજી સુધી તમે સરકારને ચૂકવણી નથી કરી. એ વાતોને કેમ નથી છપાવી? હું તો 6 મહિનાથી કરાર પત્ર આપવા માટે તૈયાર છું, પણ તમે લોકોએ જ અત્યાર સુધી પોતાનું કામ પૂરું નથી કર્યું. તમે જ લોકોએ વાત કરે છે. હું વેચાણના આ કરારને રદ કરું છું. તમે જે 2 લાખ આપ્યા હતા એ મારા થયા અને તમે એ જમીનને ખાલી કરી દો તરત, હમણાં ને હમણાં જ. નાયરજી, મારી વાત તો સાંભળો. મારે કંઈ નથી સાંભળવું. ગુપ્તા, જી સાહેબ. જુહુવાળી જમીનનું પાણી બંધ કરાવો તરત ને તરત જ. જી સાહેબ. તમે પત્રિકા છપાવીને લોકોમાં વહેંચાવડાવો. એમાં છપાવજો કે કેવી રીતે આ લોકોએ પોતાના વાયદાઓને તોડ્યા છે. ત્યાં રહેનારા લોકોને આ લોકો કેટલા હેરાન કરે છે, જેથી બધા સાચી વસ્તુસ્થિતિને સમજી લે. અને હા, મારી જમીનને જલ્દીમાં જલ્દી ખાલી કરાવી દો. નાયરજી, વાત તો સાંભળો. તમે મારા ઘરેથી નીકળો. જાઓ અહીંથી. કહ્યું ને, જાઓ અહીંથી. જાઓ. સાધુ બનતા ફરે છે. ગુપ્તા, જી સાહેબ. તું મીરાને તો જાણે છે ને? જી, હું જાણું છું. એને મારી પાસે મોકલ. જી, ઠીક છે. સાધુ. શું હું અંદર આવી શકું? અંદર આવો. તમે કોણ છો? તમે મને જાણો છો? જી, કદાચ તમે મને ઓળખી નહીં. તમે જ્યારથી અહીંયા આવ્યા છો ત્યારથી હું તમને જોઉં છું. ઘણા મહિનાઓથી હું તમારી મૌન પ્રશંસિકા છું. ગિરિરાજ, તમે આટલા મહેનતુ, કર્મશીલ અને કર્તવ્યનિષ્ઠ છો કે હું તમારી સાથે રહેવા ઈચ્છું છું. આ શક્ય નથી. બિલકુલ શક્ય નથી. આવું ના બોલશો. બધું જ શક્ય છે. તમે એકલા છો. આટલી મુસીબતોને સહેતા દિવસ રાત કામ કરો છો. મેં આવું કામ પહેલા ક્યારેય નથી કર્યું. સાંભળો, મારે બહુ કામ છે. તમે મારા પ્રત્યે જે ચિંતા જતાવી એ માટે ધન્યવાદ. તમે જાઓ. શું તમે એક એકલી છોકરીની ઈચ્છા પૂરી નથી કરી શકતા? ના, બિલકુલ નહીં. મને માફ કરજો. તમે જાઓ. જીવન દુર્ભર થઈ ગયું છે, પણ મને આ વાતની ખુશી છે કે રાધા રાસ બિહારી આપણી સાથે છે. એ કેટલું સારું છે કે આવી સ્થિતિમાં પણ આપણી સહાયતા માટે પ્રભુપાદ આપણી સાથે છે. હરે કૃષ્ણ. અરે બાપરે. તું આ કયા કરની વાત કરે છે? નાયરે જ્યારે પ્રભુપાદના કરારપત્ર પર હસ્તાક્ષર કર્યા એ પછી ભારત સરકારે એક કાયદો બનાવ્યો જેમાં નાયરે 5 લાખ રૂપિયા સરકારને આપવાના હતા. નાયરે કહ્યું એની પાસે પૈસા નથી. એણે કહ્યું કે આપણે પૈસા આપી દઈએ અને ભૂમિની કુલ ચૂકવણીમાંથી કાપી લઈએ. મને બેંકમાંથી 5 લાખનું કર્જ ન મળ્યું. આપણી શાખ નથી અને હું આટલા પૈસા ભેગા ન કરી શક્યો. પ્રભુપાદ કહે છે કર મોટી બાધા નથી. આપણા ધનિક મિત્રોએ મેળવવા માટે આપણને સહાય કરશે. મને ખબર છે, પણ સમસ્યા આટલી જ નથી. નાયર કહે છે કે ભૂમિનું અધિગ્રહણ કરતા પહેલા ઇસ્કોને ધર્માદા આયોગની અનુમતિ લેવી પડશે, કેમ કે ઇસ્કોન એક ધર્માર્થ સંસ્થા છે. હા, તો અનુમતિ લઈ લો. હું ધર્માદા આયુક્ત પાસે ગયો હતો. તેમણે કહ્યું કે આ માટે આપણે ભૂમિના કરારપત્ર પર હસ્તાક્ષરના 6 મહિના પહેલા આવેદન કરવું જોઈતું હતું. મેં સાંભળ્યું છે કે આ જ જમીનના પૈસાને લઈને નાયરે ચાર્ટર ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ દગો કર્યો હતો. સરકાર સુધી એની પહોંચ છે અને એણે આ કંપની વિરુદ્ધ સરકારને પણ ભડકાવી હતી. તો હવે આપણે શું કરીએ? આપણે એવા માણસ સાથે લડી નથી શકતા.
આપણી પાસે પૈસા પણ નથી, ના તો કોઈ સહયોગી, ના તો આવા કોઈ સોદાનો ભારતમાં અનુભવ છે. પ્રભુપાદને આ ભૂમિ જોઈએ જ છે. આજે જ એમનો તાર આવ્યો છે કે કરાર પત્ર તરત જ મેળવી લો, અને કહ્યું છે કે આપણે નાયરને અદાલતમાં લઈ જઈશું. નાયરને ન્યાયાલયમાં લઈ જઈશું? હવે ભારતના ન્યાયાલયોથી પણ ભીડીશું? અમારા માટે તો આ જગ્યા કોઈ નરકથી ઓછી નથી. પ્રભુપાદે કહ્યું હતું કે કોઈ પણ રીતે કોઈ કામ ન બને તો પૈસા લઈને જમીન ખાલી કરી દેજો. આખરે ક્યાં સુધી આપણા સાથીઓ આવી સ્થિતિમાં રહેશે? અને નાયર કહે છે કે આપણે અહીંયા અવૈધ રૂપથી રહીએ છીએ. હા, એ કહે છે કે આપણી ઉપર નુકસાન ભરપાઈનો દાવો કરશે. આપણે ભલે આ જમીનનો કરાર પત્ર મેળવી લઈએ, પણ પ્રભુપાદ કહે છે કે આપણે ઇસ્કોનનો વિકાસ કરીએ એ અશક્ય છે. આ જંગલની વચ્ચે આરસ પહાડનું મંદિર અને એક હોટેલ? અરે હું તો કહું છું આપણે આપણા પૈસા પાછા લઈ લેવા જોઈએ. નાયરનું કહેવું છે કે જો કર અને આપણા પૈસા પાછા જોઈએ તો કરાર પત્રને રદ કરવું પડશે. આપણે તરત નિર્ણય લેવો પડશે. બાબા, શું મુસીબત છે? જય શ્રીલા પ્રભુપાદ. મુંબઈમાં ફોન લાગ્યો કે નહીં હજી સુધી? ના, હજી નથી લાગ્યો. હું તમાલ શ્યામ સુંદર અને ગિરિરાજને મુંબઈમાં એક પત્ર મોકલવા માંગુ છું. જી પ્રભુપાદ. નાયર આ વિષયને દબાવવા માટે રમત રમી રહ્યો છે. એ તમને ડરાવે છે અને તમે બધા એનાથી ડરો છો. એણે તમને મૂર્ખ બનાવ્યા છે એ જતાવીને કે કાયદાકીય રીતે એ ભારે છે તમારા કરતા. એણે તમને લોકોને દગો આપ્યો છે. એના વિરુદ્ધ એક દાવા અરજી કરી દો. તમે લોકો એનાથી આટલા ડરો અને ગભરાવ કેમ છો? આપણો પક્ષ ખૂબ જ મજબૂત છે. તમે લોકો નથી જાણતા આવી બાબતોને કેવી રીતે સચવાય. તમે ગભરાઈ ગયા છો એટલે એ મોટી મોટી વાતો કરે છે, તમને ધમકાવે છે અને તમે લોકો સરળતાથી ડરી જાઓ છો. સત્ય તો એ છે કે નાયરે 6 મહિનાના નિયત સમયમાં આપણી પાસેથી બાનાખત સ્વરૂપે 1 લાખ રૂપિયાનો ચેક એ પહેલેથી જ વટાવી ચૂક્યો છે. અને આવી રીતે આપણે આપણો વ્યવહાર પતાવી દીધો છે. આ પત્ર મોકલવાની જલ્દીથી વ્યવસ્થા કરો અને વિશાખાને હમણાં મારી પાસે મોકલો. જી પ્રભુપાદ. જય શ્રીલા પ્રભુપાદ. અમારી જુહુવાડી ભૂમિ પર થોડા વિવાદ જેવું થઈ ગયું છે. મારી ગેરહાજરીમાં ભક્તજનો કોઈ ભૂલ ના કરી બેસે એટલે હું એક પત્ર મોકલી રહ્યો છું, પણ એને પહોંચતા ઘણો સમય લાગી જશે. હું ઈચ્છું છું કે કોઈ ત્યાં જાય અને એમને સમજાવે કે કશું એવું ન કરે અને વૈધાનિક રૂપે સાચા રહે. મારા પાછા આવવા સુધી એ કંઈ ન કરે. જી. અહીંયા જેટલા ભક્તો છે એ કાં તો અનુભવહીન છે, પંડાલ કાર્યક્રમની વ્યવસ્થામાં વ્યસ્ત છે. એમની જગ્યાએ શું તમે જશો? જય શ્રીલા પ્રભુપાદ. ભગવાન આપણા માટે કોઈ પણ રીતે જે પણ યોજના બનાવે છે એ તરત જ સફળ થાય છે. આવી જ રીતે જે ભક્ત પોતાને એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સોંપી દે છે એની બધી જ ઈચ્છાઓ પણ પરમેશ્વર પૂર્ણ કરી દે છે. તો ભગવાન તો પોતાની ઈચ્છા પોતે જ પૂરી કરે છે, પણ એ ભક્ત
જેને પોતાની જાતને ભગવાનને સોંપી દીધી છે, એની ઈચ્છાઓ જય શ્રીલા ભગવાન પ્રભુપાદ. એટલા માટે પૂરી કરે છે, એ સંપૂર્ણ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સહારે છે. એટલા માટે જ તો ક્ષમા ચાહું છું શ્રીલા પ્રભુપાદ, પણ તમારા માટે મુંબઈથી ગિરિરાજજીનો ફોન આવ્યો છે. હા. બોલો. તમને મારા હાર્દિક દંડવત શ્રીલા પ્રભુપાદ. હમણાં જ અમદાવાદથી તમારા એક ભક્ત સંદેશ લઈને આવ્યા છે. હા, મેં જ મોકલ્યો છે. શું કહેવા માંગો છો? એમનું કહેવું છે કે અમે એવું કંઈ ન કરીએ જેનાથી નાયર વિરુદ્ધ આપણો પક્ષ નબળો પડે, અને અમે તમારા પાછા આવવાની રાહ જોઈએ. એમના આવતા પહેલાં અમે નિર્ણય કર્યો હતો કે હવે આપણા પૈસા લઈ લેવું જ સારું છે. એને ધ્યાનમાં રાખતા અમે વેચાણ કરાર રદ કરી દીધો છે. તો બધું જ ખતમ થઈ ગયું. હમ. હા. શું કહ્યું પ્રભુપાદે? આમ તો કંઈ નથી કહ્યું. પછી કહ્યું બધું ખતમ થઈ ગયું અને ફોન મૂકી દીધો. હું એ શૈતાન બેઈમાન નાયરના હાથોમાં હરે કૃષ્ણ ભૂમિને ક્યારેય નહીં જવા દઉં. એટલા માટે જ હું અહીંયા આવ્યો છું, જેથી આ ભક્તોની ભૂલો સુધારી શકું. હવે નાયર કાં તો એમને કરારપત્ર આપે કે અમારી સામે કેસ લડે. અમે કૃષ્ણના પૈસાને કોઈ હાલતમાં ગુમાવી ન શકીએ. શું તમે એવું કરી શકો છો? એમણે પહેલા સહી કરી દીધી છે રદ કરાર પર. મેં ક્યાંય હસ્તાક્ષર નથી કર્યા. કદાચ હજુ વાર નથી થઈ. મને પોતાના માટે આ ભૂમિ જરાય નથી જોઈતી, પરંતુ આ ભૂમિ પર રાધા કૃષ્ણ અમારા ઈષ્ટ બિરાજમાન છે, અને એ ભૂમિ મંદિર માટે બહુ જ ઉપયોગી છે. મેં એ દેવતાઓને સ્વયં પણ કેટલાક વચનો આપ્યા છે. એ તો મારે પૂરા કરવા જ પડશે. એ નાયર કંસ જેવો તો રાક્ષસ છે. કંસે કૃષ્ણના વધ માટે એક નહીં કેટલાય રાક્ષસોને લગાવ્યા હતા. અને નાયરના રાક્ષસો છે વકીલ, સરકારી મિત્રો અને ગુંડાઓ. પણ કૃષ્ણએ બધા જ રાક્ષસોને માર્યા હતા, નાના મોટા બધા જ. હું કૃષ્ણ માટે લડી રહ્યો છું. મને કોઈનો ડર નથી. ના તો કોઈ મને હરાવી શકે છે, ના તો કોઈ મને દગો કરી શકે છે. મેં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર જે મુંબઈમાં કર્યો છે એ વ્યર્થ નહીં જાય. મારા અનુયાયીઓ અને શિષ્યોને કોઈ હેરાન નહીં કરી શકે, અને ના કોઈ રાધારાસ બિહારીને ત્યાંથી હટાવી શકશે. શ્રીલા પ્રભુપાદ, તમે એકવાર પોતે જ કેમ નાયરને નથી મળી લેતા? કદાચ આ મામલો શાંતિથી હલ થઈ જાય. હું એને મારા ઘરે બોલાવી લઉં છું. બોલાવી લો. અમે એના વિરુદ્ધ દાવો માંડ્યો છે, પણ અમે ન્યાયાલયની બહાર પણ સુલેહ માટે તૈયાર છીએ. હા, ઠીક રહેશે. સરસ વિચાર છે. અમે એકલામાં વાત કરીશું. જી. આ બધા જ CIA ના માણસો છે. મારી પાસે પુરાવા પણ છે. તમે અમેરિકનોને અહીંયા જાસૂસી કરવા માટે લાવી રહ્યા છો. આ હરે કૃષ્ણ તો માત્ર દેખાડો છે. ના, હું તમને મારી જમીન આપવાનો નથી. હું સોમવારે 2 લાખ રૂપિયાનો ચેક લઈને આવીશ અને તમને તમારા પૈસા પાછા આપીશ. ઠીક છે, જો તમે એ જમીન અમને આપવા નથી માંગતા તો અમે એ ખાલી કરી દઈશું. પણ એકવાર ફરીથી વિચારી લો. તમે લોકો પોતાની જાતને જમીનના માલિક સમજો છો? તમારા કારણે ત્યાંના લોકો ખૂબ જ હેરાન થયા છે. સવારે 4 વાગ્યાના તમારા ઘોંઘાટથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. અમે ક્યાં કીધું છે કે અમે માલિક છીએ? આ ભૂમિના સાચા માલિક તો કૃષ્ણ છે.
મેં ક્યારેય નથી કીધું કે હું માલિક છું. અને પછી કૃષ્ણ તો ત્યાં પહેલેથી જ બિરાજમાન છે. તો તમે અમને કેમ હેરાન કરો છો? પૈસા લઈ લો અને જમીન આપી દો. જો તમે એને નથી વેચવા માંગતા તો પછી ચેક તૈયાર કરી દો. તમે એમને ચેક આપો ને અમે કાલે સવારે જ અહીંથી જતા રહીશું. ના, કાલે સવારે નહીં, આજે રાત્રે જ. અમારા પૈસા આપી દો અમને. પૈસા છે તમારી પાસે? હા હા, પૈસા છે મારી પાસે. હું ભિખારી નથી. મારી પાસે પૈસા છે, શક્તિ છે. એ મૂર્તિઓને બહાર ફેંકી દઈશું અને મંદિરને પણ તોડી નાખીશ. कौन? जाओ जाओ, दूर जाओ, दूर जाओ, दूर जाओ, दूर जाओ. नहीं 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 नहीं, नहीं. बचाओ, मदद करो. વાસુદેવની આ પ્રાર્થના પછી કૃષ્ણની માતા દેવકીએ પ્રાર્થના કરી, કેમ કે એ પોતાના ભાઈના અત્યાચારોથી ડરેલા હતા. તે બોલ્યા કે હે ભગવાન, તમારા ચરણોમાં હું શીશ નમાવું છું. આ બ્રહ્માંડમાં થનાર દરેક આવિર્ભાવ પહેલાથી નિર્ધારિત છે અને બધું જ તમારા ઈશારા ઉપર થાય છે અને તમે જ અસલી સૂત્રધાર છો. એટલે દરેક કાર્ય વચ્ચે રોકવા માટે માફી ચાહું છું પ્રભુપાદ. એટલે હે ઈશ્વર, અમને મદદ કરો. મુંબઈથી એક સમાચાર છે. શું છે? હમણાં મુંબઈથી એક ગિરિરાજભાઈનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું છે કે હું તમને જણાવી દઉં કે કાલે રાત્રે હૃદયના હુમલાથી નાયરની મૃત્યુ થઈ ગઈ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. જુઓ મિસિસ નાયર, ખરેખર તમારા પતિ સાથે દુર્ઘટના થઈ છે. પણ જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે એ વિચારવાનું છે કે આગળ આપણે શું કરી શકીએ છીએ. આજના વર્તમાન સમયમાં હવે એ કૃષ્ણ ભક્ત તમને જમીનના બાકી રહેલા 12 લાખ રૂપિયા આપવા માંગે છે. ના, નાયર સાહેબ એના વિરુદ્ધ હતા. એ જાસૂસ છે. અમે એ જમીન એને ન વેચી શકીએ, ક્યારેય નહીં. એ છેલ્લે સુધી આ વિશે મક્કમ હતા. એ તો ઠીક છે મિસિસ નાયર, પણ સત્ય એ છે કે ત્યાં મૂર્તિઓ સ્થાપિત છે અને રોજ પૂજા અર્ચના પણ થાય છે. એટલે તમે એ જમીન હવે બીજા કોઈને વેચી પણ નહીં શકો અને એ એકદમ અશક્ય છે. પણ એ મૂર્તિઓને તો ત્યાંથી હટાવી શકાય. મારા પતિ પોતે એમને ત્યાંથી હટાવવાના હતા. તમારી વાત સાચી છે મિસિસ નાયર, પણ લોકોનો વિશ્વાસ જીતવા માટે આ યોગ્ય નથી. જો એ એવું કરતા તો જેલમાં જતા. બીજા ઘણા રસ્તાઓ છે. તો હવે અમે શું કરીએ? જુઓ, આ ગોરાઓએ એ જમીન ઉપર કોઈ નવી ઇમારત બનાવવાની પરવાનગી લીધી નથી, ના તો જૂની માટે લીધી હતી. આ રીતે આ જમીન પર બનેલી બંને ઇમારતો અમાન્ય છે અને અમાન્ય ઇમારતોને તોડી પણ પાડવામાં આવે છે.